એમપી છત્તીસગઢ સહિત 6 રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી 7 થી 8 દિવસમાં ઉત્તર પ્રદેશને સંપૂર્ણપણે આવરી લેશે. આવતીકાલથી જમ્મુમાં હીટવેવનું એલર્ટ. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના ભાગોમાં શુક્રવાર 21 જૂને ચોમાસું બેસી ગયું છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર આગામી 3-4 દિવસમાં ચોમાસું બિહાર, મહારાષ્ટ્રના બાકીના ભાગો અને પૂર્વ યુપી સુધી પહોંચી શકે છે. તે જ સમયે પશ્ચિમ યુપીના જિલ્લાઓમાં આજે હીટવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે જ સમયે છેલ્લા કેટલાક દિવસોથી 43 થી 45 સેલ્સિયસ તાપમાનનો સામનો કરી રહેલા દિલ્હીમાં પણ શુક્રવારે વરસાદ પડ્યો હતો અને પવન 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો. IMDએ જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 77 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન થયેલા વરસાદ કરતા આ 17% ઓછો છે. 1 થી 20 જૂન સુધીમાં દેશમાં 92.8 મિલીમીટર વરસાદ નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 1 માર્ચથી 18 જૂન સુધીમાં 41,000થી વધુ હીટસ્ટ્રોકના કેસ નોંધાયા છે. તે જ સમયે હીટવેવને કારણે 114 લોકોના મોત થયા છે. આ વખતે હીટવેવના દિવસો સરેરાશ કરતા બમણા હતા. હવામાન વિભાગે આ મહિને પણ સામાન્ય કરતા વધુ તાપમાન રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે દેશમાં હજુ પણ ભારે ગરમીની અસર જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી 5 દિવસ સુધી 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હળવોથી મધ્યમ વરસાદ પણ પડી શકે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.